નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો બાસણા મર્ચન્ટ કોલેજમાં બનેલી આપઘાતની ઘટનાથી સમગ્ર મહેસાણા જિલ્લો શોકમય બન્યો છે। ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે આજ રોજ મહેસાણા જિલ્લાના બાર એસોસિએશનના વકીલ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું। દીકરીની સામે અન્યાય થયો હોવાનું જણાવી તેની સામે યોગ્ય ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી। મારું નામ કિશોર ત્રિવેદી, એડવોકેટ મહેસાણા, પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, હાલમાં પણ હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મેમ્બર છું। અમારા બારના સભ્ય કે જેઓની દીકરીએ કયા કારણસર આપઘાત કર્યો છે, એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે ન્યૂઝપેપરમાં આવ્યું કે અધ્યાપકો તરફથી તેમને ત્રાસ હતો અને આના કારણે એને આપઘાત કર્યો છે। આ આપઘાત પછી જે ફરિયાદ થઈ અને એટ્રોસિટી એક્ટ મુજબ જે જરૂરી તપાસ થવી જોઈએ એ યોગ્ય રીતે તપાસ થયેલી જણાતી નથી અને આ અંગે અમારો સમગ્ર બાર અમારા બારના સભ્ય સાથે છે અને આ અંગે અમારા બારે એક વિનંતીપત્ર પણ કર્યો છે કે આ આરોપીઓ માટે મહેસાણા બારમાંથી કોઈ સભ્ય આરોપીના વકીલ તરીકે રોકાશે નહીં અને ભવિષ્યમાં જો આ અંગે કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબ આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે જ, છતાં પણ આ અંગે અમે ડીજી અને ગૃહમંત્રીને પણ જાણ કરવાના છીએ અને આ અંગે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે એવી અપેક્ષા છે। આજે મહેસાણા બાર એસોસિએશને જે મારી સાથે ઊભા છે એના માટે ખરેખર હું શું કહેવું એ મને સૂચતું નથી, તો મને ખુશી છે કે મારા આવા દુઃખદ પ્રસંગોમાં એ લોકો મારી સાથે તરીકે ઊભું છે। આથી વિશેષ તો મારે હવે કશું કહેવાનું નથી, કેમ કે મારું બાર મારી સાથે હોય પછી મારે બીજું કશું કહેવાનું ન હોય। શું કહેશો, આજે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ શું? આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ કે મહેસાણા જિલ્લા વકીલ મંડળના એક સભ્ય એડવોકેટ એની દીકરી મર્ચન્ટ કોલેજની અંદર હોમિયોપેથિકમાં અભ્યાસ કરતી હતી અને એને ત્યાં સુસાઇડ કર્યો છે। તે સંબંધેની ફરિયાદ એના પિતાશ્રીએ પોલીસ સ્ટેશને આપેલી। એ ફરિયાદ આપવા છતાં પોલીસે જે પગલાં લેવા જોઈએ એ પગલાં લીધા નથી। જે આરોપીઓને એરેસ્ટ કર્યા પછી રિમાન્ડ માંગવા જોઈએ, સામાન્ય ગુનાઓમાં રિમાન્ડ માંગવામાં આવતા હોય છે, પરંતુ આ ગંભીર ગુનામાં કોઈ જાતના રિમાન્ડ માંગવામાં આવતા નથી। આમાં સંચાલક મંડળ પણ સામેલ હોય છે, તો સંચાલક મંડળના કોઈ પણ માણસને એરેસ્ટ કરવામાં આવતા નથી અને ડીવાયએસપી કક્ષાથી નીચેના અધિકારીની તપાસ ના કરી શકે અને જ્યારે રજૂ કરવાના હોય ત્યારે પણ એ જ અધિકારી રજૂ કરવા જોઈએ। એની જગ્યાએ પીએસઆઈ કક્ષાના અધિકારીએ આરોપીને રજૂ કર્યા છે। માટે મહેસાણા જિલ્લાનું સમગ્ર વકીલ મંડળના સભ્યોએ આજે આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપે હવે અહીં આવ્યા છે અને કલેક્ટરશ્રીને આની ઊંડી તપાસ થાય અને મરનારને સાચો ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપ્યું છે। આજના કાર્યક્રમ પછી આગામી કોઈ કાર્યક્રમો આપણે નક્કી કરેલા હોય? અહીંથી સીધા અમે પછી હવે એસપી સાહેબને આવેદનપત્ર આપવાને જવાના છીએ અને પછી પોલીસે જો કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં શું કરવું તે અંગે વિચારણા કરીશું। શું કહેશો મેડમ, મૃત્યુ પામનાર દીકરી એક મહિલા અને આપ બી એક મહિલા વકીલ તરીકે શું કહેવા માંગો છો? આવેદનપત્ર મર્ચન્ટ કોલેજમાં પ્રોફેસરોના ત્રાસથી જે દીકરીએ આત્મહત્યા કરી છે એની માટે એની ફેમિલીએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જે આપેલ છે એની યોગ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ નથી। નાના નાના ગુનાઓમાં રિમાન્ડ માંગવામાં આવે છે, પણ આટલો મોટો ગુનો થયા છતાં પોલીસવાળા દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલ નથી। એટલે અમારા વકીલોની એકતા દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે દીકરીને યોગ્ય ન્યાય મળી રહે અને એની સારી રીતે તપાસ થાય અને જે પ્રોફેસરો અને પ્રિન્સિપાલ દ્વારા જે ત્રાસ દીકરી ઉપર ગુજારવામાં આવ્યો હતો જેના લીધે તેને સુસાઇડ કરવું પડ્યું, એના માટે એને યોગ્ય ન્યાય મળી રહે અને આરોપીઓને સજા થાય તેવી અમારે બારના સભ્યોની દરેકની વકીલોની ઈચ્છા છે। કોલેજના સંચાલકો આની અંદર સંડોવાયો એવું તમને લાગે? હા, કોલેજના સંચાલકો દરેક આમાં સંડોવાયેલા હોય તે પુરવાર થઈ રહ્યું છે, કેમ કે પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા નથી અને કેસની યોગ્ય તપાસ થઈ રહેલ નથી। હવે જે ડિટેલ્સમાં માહિતી છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મળી જશે કે દીકરી જોડે શું અન્યાય થયેલો છે। ક્યાંક ને ક્યાંક કેસ દબાતો હોય એવું લાગી રહ્યું છે અને વકીલો દ્વારા એકતાથી એવું જણાવવામાં આવેલું છે કે અમારા મહેસાણા બારના કોઈ પણ વકીલો આરોપી તરફે કોઈ પોતાનું વકીલપત્ર મૂકશે નહીં અને વકીલ તરીકે હાજર થશે નહીં।